વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 10 માં વિજ્ઞાનમાં આજે ફરીથી ચોથા પાઠની અંદર આગળ વધીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્બનના જે વિશિષ્ટ ગુણધર્મો છે એનો અભ્યાસ કર્યો હતો। હવે આજના લેક્ચરમાં આપણે ભણવાના છે કે કાર્બનનો જે આ સર્વતોમુખી સ્વભાવ છે કે કાર્બનના સંયોજનો આપણે તમે બાકી જેટલા તત્વો લ્યો કે અન્ય જેટલા સંયોજનો લ્યો એની કમ્પેરિઝનમાં લાખોની સંખ્યામાં કાર્બનના સંયોજનો આપણને શા માટે જોવા મળે છે, બરાબર? તો એની પાછળના આ બે ગુણધર્મો ખૂબ જ અગત્યના છે। આમ 4 માર્કની અંદર પૂછી શકાય તેવો ખૂબ અગત્યનો પ્રશ્ન, એટલે આ પણ તમે આઈએમપી તરીકે નોટ કરી લેજો, બરાબર? તો કાર્બનનો જે સર્વતોમુખી સ્વભાવ છે એની પાછળ પહેલો એક એનો ગુણધર્મ છે કે કાર્બન કોઈ પણ તત્વ સાથે જોડાઈ જવા માટે જે સ્વભાવ ધરાવે છે એને કહેવાય કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ, બરાબર? તો કેવી રીતે કાર્બન દરેક તત્વ સાથે સંયોજાઈ શકાય છે? તો કે કાર્બન છે એ કોઈ પણ સાથે લાંબી શૃંખલામાં જોડાવા પણ તૈયાર છે, શાખિત શૃંખલામાં પણ જોડાવા તૈયાર છે અને વલય બંધારણમાં પણ જોડાવા માટે તૈયાર છે। હવે ત્રણેયના આપણે ઉદાહરણ જોઈએ। કાર્બન છે આવા બીજા કાર્બન સાથે કે બીજા કોઈ પણ તત્વ સાથે જ્યાં સુધી જોડાવા માંગતો હોય, બરાબર, જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી હોય એટલા કરવા માટે તૈયાર હોય, એટલે આવી જે લાંબી શૃંખલા બને છે, બરાબર, ઈ કાર્બનની લાંબી શૃંખલા। શાખિત શૃંખલા એટલે કાર્બનની આ લાંબી શૃંખલામાં કોઈ પણ કાર્બન સાથે આવા બીજા કાર્બન કે કાર્બનના સંયોજનો જોડાય છે, એ થઈ ગયો શાખિત શૃંખલા। વલય બંધારણમાં કાર્બન છે એ આવા કોઈ પણ વલય આકારની અંદર જોડાઈ જાય છે, એટલે પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ એવા વલય જેવું સ્વરૂપ પણ ધારણ કરે છે, એટલે કે વલય બંધારણ પણ એમાં જોવા મળે છે, બરાબર? તો દરેકની અંદર કાર્બનના આ જે વિશિષ્ટ ગુણધર્મ છે એટલે એકલ બંધથી પણ જોડાય, દ્વિબંધથી પણ જોડાય અને ત્રિબંધથી પણ જોડાયેલો જોવા મળે છે। એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જો બંધ બનાવો તો એકલ બંધ, બે ઇલેક્ટ્રોન છે ઈ પોતાના ભાગીદારી કરીને જો બંધ બનાવે તો દ્વિબંધ અને પોતાના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને કોઈ બંધ બનાવે તો ત્રિબંધ, બરાબર? સામાન્ય રીતે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે બંધ બનાવે છે અને એમાંથી બનતા સંયોજનો આપણે સંતૃપ્ત સંયોજનો કહીએ છીએ, કારણ કે એમાં પૂરતી માત્રાની અંદર ઇલેક્ટ્રોન આવેલા હોય। એની કમ્પેરિઝનમાં આમાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી, આમાં 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી, એટલે એમાં પૂરતા ઇલેક્ટ્રોન ન મળતા હોય કોઈ તત્વ સાથે તો પોતાના 2 ઇલેક્ટ્રોન ને સામેવાળાના 2, પોતાના 3 ઇલેક્ટ્રોન અને સામેવાળાના 3 એવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવે છે। એટલે પૂરતા ઇલેક્ટ્રોન ન હોવાને કારણે એવા સંયોજનોને આપણે અસંતૃપ્ત સંયોજનો કહેવાય। હવે સાવ સાદી ભાષામાં કહું તો સંતૃપ્ત અને અસંતૃપ્ત એટલે શું, બરાબર? તો આપણે 1 લિટર પાણી લઈએ, એની અંદર ખાંડ ઉમેરતા જઈએ, 1 કિલો ખાંડ સુધી ધારો કે ઓગળી જાય છે, તો હવે ખાંડ ઓગળવાની બંધ થઈ જાય, કારણ કે હવે પૂરતા માત્રાની અંદર ખાંડ એમાં ઓગળી ગયેલી છે, વધારાની ખાંડ તમે ઉમેરશો તો ઉમેરાશે નહીં, એટલે આપણે એમ કહીએ કે હવે ઈ ધરાઈ ગયું, બરાબર? તો આપણે એને સાદી ભાષામાં કહીશું કે જેટલી માત્રામાં જરૂરિયાત હોય એટલા કાર્બનને ઇલેક્ટ્રોન મળી રહે તો એવા સંયોજનો કહેવાય સંતૃપ્ત સંયોજનો, અને જેટલી માત્રામાં જરૂરિયાત હોય એટલા ઇલેક્ટ્રોન ન મળે એટલે કે ઘટતા હોય તો દ્વિબંધ અથવા ત્રિબંધ બનાવવો પડે તો એવા સંયોજનોને કહેવાય અસંતૃપ્ત સંયોજનો। બીજું છે કાર્બન કાર્બન છે એ ખૂબ જ બંને કાર્બન કાર્બન વચ્ચે જે બંધ બને છે એ ખૂબ જ પ્રબળ બંધ હોય, બરાબર? એટલે કાર્બન સાથે બીજો, ત્રીજો, ચોથો એવી રીતે ક્રમિક લાઈનમાં કેટલા બધા બંધ બન્યા જ કરે છે। આ બંધ પાછો સ્થાયી પણ હોય છે, આસાનીથી તૂટી જાય એવો નહીં, એટલે આવા સંયોજનો કે કાર્બન છે શૃંખલામાં કે શાખિત શૃંખલામાં કે વલય સ્વરૂપે જોવા મળે, આનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે। જ્યારે આપણે આની જેવું એક ઉદાહરણ પસંદ કરીએ તો સિલિકોન છે હાઇડ્રોજન સાથે જે બંધ બનાવે છે, બરાબર, તેમાં 7 અથવા 8 પરમાણુનો એ ઉપયોગ કરે છે। આ પણ અતિક્રિયાશીલ છે, એટલે કે કોઈ પણ ગરમી આપવામાં આવે કે ઠંડી આપવામાં આવે કે અન્ય કોઈ તત્વ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તે બંધ તરત તૂટી જાય છે। એની કમ્પેરિઝનમાં કાર્બન કાર્બન વચ્ચે જે આ પ્રબળ બંધ બન્યો એના કારણે એ વધારે સ્થાયી રહી શકે છે, એટલે એ વધારે આપણે ક્રિયાશીલ ગણી શકાય નહીં। બીજું, કાર્બનનો જે સંયોજકતા છે 4 છે। હવે તમને ખ્યાલ છે કે કાર્બનની સંયોજકતા 4 હોવાને કારણે
ઈ ચાર જે જગ્યા ખાલી પડી કાર્બનની આજુબાજુના ભાગ ઉપર ઈ ચાર બંધ બનાવી શકે છે. આપણે મિથેનનું આની પહેલાના ભાગમાં જ બંધારણ જોઈ ગયા હતા, બરાબર? તો ઈ ચાર એકલ બંધ બનાવીને ચાર તત્વ અલગ અલગ સાથે જોડાઈ શકે, ચારે અલગ પણ પસંદ કરી શકાય. એટલે ચાર સંયોજક તત્વો સાથે પણ ઈ એકલો જોડાઈ શકે. આ ચાર હાઇડ્રોજન મેં પસંદ કર્યા, ઈ કાર્બન સાથે ચાર હાઇડ્રોજનની જગ્યાએ ચાર ક્લોરીન પણ લઈ શકું, એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. આમાંથી હું 3 વાળા ક્લોરીન લઉં, જોજો. તો આવું જે બંધારણ બનાવે કે 3 ક્લોરીનના પરમાણુ અને કાર્બન સાથે એક હાઇડ્રોજન હોય તો આપણે એને કહીએ છીએ ક્લોરોફોર્મ. આ ક્લોરોફોર્મનો ઉપયોગ છે કોઈ પણ ડોક્ટર છે ઈ કોઈ પણ વ્યક્તિના ઓપરેશન પહેલા એને બેભાન અવસ્થા માટે ઉપયોગ કરતા હોય તો ઈ બંધારણ પણ એમાં જોવા મળે છે, બરાબર? આ સિવાય વાત કરીએ તો કાર્બન ઓક્સિજન સાથે પણ સહેલાઈથી જોડાય છે. એટલે કાર્બનની જે સંયોજકતામાં આવો ભાગ પણ તમે જોઈ શકો. હાઇડ્રોજન સાથે પણ જોડાય છે, એટલે હાઇડ્રોજન સાથે, સલ્ફર સાથે પણ દ્વિબંધથી જોડાય, ક્લોરીન સાથે જોડાય એટલે આમાં જે જગ્યા ખાલીઓમાં ક્લોરીન પણ જોડાય, બરાબર? તો કાર્બનની જે ચારે ચાર સંયોજકતા છે એમાં સૌથી વધારે આપણને જે બંધારણ જોવા મળે છે ઓક્સિજન, હાઇડ્રોજન, સલ્ફર અને ક્લોરીન સાથે જોવા. આની સિવાય પણ હજારોની સંખ્યામાં કાર્બનના સંયોજનો આપણે જોઈએ છીએ જે ખૂબ જ પ્રબળ બંધથી જોડાય અને પ્રબળ બંધ હોવાને કારણે આ બંધારણ સ્થાયી જોવા મળે છે. કાર્બનના પ્રબળ બંધ બનાવવાનું એક કારણ કાર્બનનું નાનું કદ છે. હવે આ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. કાર્બન છે એના વચ્ચેના હું આ 6 પ્રોટોન લખું, પહેલી કક્ષા દોરું તેમાં 2 ઇલેક્ટ્રોન, ફરીથી બીજી કક્ષા દોરું એમાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે, બરાબર? એટલે 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે ઈ બીજા નવા પ્રોટોન આની અંદર ઉમેરવાને બદલે આ જે 6 પ્રોટોન છે નવા ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે એનું કદ નાનું છે. કદ નાનું છે પણ વચ્ચેના ભાગમાં જો આ 6 પ્રોટોન છે ઈ ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચીને એકદમ જકડી રાખે. કદ નાનું હોવાને કારણે આપણે બહુ સાદી ભાષામાં કહીએ કે અહીંયા ચુંબક મૂકી દઉં હું વચ્ચેના ભાગમાં અને લોખંડનો ભૂકો આજુબાજુ પાથરી દઉં અને ચુંબકનો પાવર વધારવામાં આવે તો લોખંડનો ભૂકો ખેંચાઈને એકદમ નજીક આવે ને. હવે એ લોખંડના ભૂકા ત્યાંથી હલાવી પણ શકાય નહીં કારણ કે ચુંબક એના ઉપર પ્રબળ આકર્ષણ બળ લગાડે છે, બરાબર? એવી રીતે આ 6 પ્રોટોન છે એ આજુબાજુના ઇલેક્ટ્રોન ઉપર એટલું પ્રબળ આકર્ષણ બળ લગાડે છે કે એક પણ ઇલેક્ટ્રોન યુગ્મ એમાંથી છટકી શકતું નથી. એના કારણે કાર્બન જે ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ ધરાવે છે એમાં બંધ જે બને એ પ્રબળ બંધ બને અને પ્રબળ પણ હોય સાથે સાથે કાર્બનનું નાનું કદ છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મને જકડી પણ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 4 માર્કમાં પૂછી શકાય તેવો પ્રશ્ન અહીંયા મેં જે તમને લખીને આપેલા છે બધાય ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે જે તમારા લખાણની અંદર ફરજિયાત આવતા હોવા જોઈએ તો તમે પૂરેપૂરા 4 માર્ક મેળવી શકો, બરાબર? આ સિવાય કાર્બનના અને અન્ય સંયોજનો લાખોની સંખ્યામાં જે ઉપલબ્ધ છે એની પાછળ પણ આ કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ છે એ દર્શાવતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કેવી રીતે બને છે, બરાબર? તો ફરીથી આપણે મિથેનના ઉદાહરણથી શરૂઆત કરીએ તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે. તો કે તમને આવો ખ્યાલ છે મિથેનમાં કાર્બન પાસે જે 4 ઇલેક્ટ્રોન હતા એની સાથે જોડાવા માટે 4 હાઇડ્રોજન આવે, બરાબર? એટલે આવું જે બંધારણ મળતું હતું એને તમે નામ આપ્યું હતું મિથેન. હવે આને દર્શાવવાની બીજી રીત આમ છે ડેશ 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 ડેશ. આવા પ્રકારે તમે જે દર્શાવો ને કે જેમાં હાઇડ્રોજન અને વચ્ચે બંધ દર્શાવેલા હોય એવા પ્રકારને કહેવાય બંધારણીય સૂત્રો, બરાબર? અને આને મારે ટૂંકા ફોર્મેટમાં લખવું હોય તો કાર્બનનો એક અણુ, હાઇડ્રોજનના 1 2 3 અને 4 અણુ એટલે CH4 આવું જે મેં લખ્યું એને કહેવાય આણ્વીય સૂત્ર. ઓકે, હવે આવા આણ્વીય સૂત્ર આધારિત અથવા બંધારણીય સૂત્ર આધારે આપણે અમુક બંધારણો જોઈએ કે ધારો કે કાર્બન પાસે આ જે 4 જગ્યા છે એમાં ચારેય જગ્યાએ હાઇડ્રોજન જોડાયેલા છે. હવે નવો અપવાહિક કાર્બન છે એની સાથે જોડાવા આવે તો આ હાઇડ્રોજન અહીંથી દૂર થાય અને એની સાથે બીજો કાર્બન જે જોડાય, બરાબર? ફરીથી અહીંયા જોજો આ કાર્બન
4 હાઇડ્રોજન ધરાવે છે, બાજુમાં બીજો કાર્બન આવ્યો એ પણ 4 હાઇડ્રોજન લઈને આવેલો છે, બંને જોડાય તો વચ્ચેના બે હાઇડ્રોજનના અણુ એમાં છૂટા પડીને જતા રહે, તો વચ્ચેથી આટલો કટકો કાઢી નાખો તો લીટો લાંબો કરી દો તો કાર્બન કાર્બન અહીંયા જોડાઈ ગયા, તો આમાં બે કાર્બન આપેલા છે એટલે કાર્બનના બે અણુ, હાઇડ્રોજનના 1 2 3 4 5 અને 6 એટલે હાઇડ્રોજનના 6 અણુ, આવું જે બંધારણ મળ્યું એનું નામ આપ્યું આપણે ઇથેન। આવી જ રીતે ફરીથી બે કાર્બન સાથે ત્રીજો કોઈ કાર્બનનો અણુ આવી રીતે જોડાવા માટે આવે, બરાબર, તો એને આપણે જોડી દઈએ તો કાર્બનના 3 અણુ અને હાઇડ્રોજનના 6 તો હતા જ તે, બીજા બે આવ્યા એટલે 8, એટલે આને નામ આપશું પ્રોપેન। હવે નામકરણ કેવી રીતે આપવામાં આવે છે એ બરાબર ધ્યાન આપો। જો કાર્બનનો એક પરમાણુ હોય તો એની માટે શબ્દ વપરાય છે મિથ, કાર્બનના બે પરમાણુ હોય તો એની માટે શબ્દ વપરાય છે ઇથ, કાર્બનના 3 પરમાણુ હોય તો શબ્દ વપરાય છે પ્રોપ, 4 હોય તો શબ્દ વપરાય છે બ્યુટ, 5 હોય તો એની માટે શબ્દ વપરાય પેન્ટ, 6 કાર્બન હોય તો એની માટે શબ્દ વપરાય હેક્સ, 7 હોય તો એને કહેવાય હેપ્ટ, 8 હોય તો એને કહેવાય ઓક્ટ, 9 હોય તો એને કહેવાય નોન અને 10 હોય તો એને કહેવાય ડેક। તમારે ફક્ત 1 થી 6 સુધીના તત્વ જ ભણવામાં આવે છે, તો આપણે 1 થી 6 સુધીના તત્વ લખીએ। હવે આ દરેક કાર્બન વાળા સંયોજનો તમે જો તો આના માટે એક હું સામાન્ય સૂત્ર બનાવું, બરાબર, તો કેવું સામાન્ય સૂત્ર બને તો કે એ શ્રેણીનું નામ બને છે આલ્કેન શ્રેણી। શું નામ બને છે? આલ્કેન શ્રેણી। આ આલ્કેન શ્રેણીમાં પ્રત્યય લાગે છે એટલે પાછળ જે લાગે એને કહેવાય પ્રત્યય લાગે છે એન પ્રત્યય, તો મિથની પાછળ આવું એન લગાડવું એટલે એમાંથી શબ્દ બન્યો મિથેન, ઇથની પાછળ આવો એન લગાડવું એટલે શબ્દ બન્યો ઇથેન, પ્રોપની પાછળ લગાડવું તો પ્રોપેન, એવી રીતે 4 કાર્બન હોય તો બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, આવા સંયોજનો તમે મેળવો છો। હવે એનું સામાન્ય સૂત્ર શું બને બરાબર ધ્યાન આપજો। એનું સામાન્ય સૂત્ર છે CnH2n+2। કેવી રીતે બરાબર ધ્યાન આપજો। જો n ની કિંમત 1 લઉં એટલે જોજો કાર્બનની સંખ્યા મારે 1 લેવી પડે, તો કાર્બનનો એક પરમાણુ અહીંયા તમે મૂકો કિંમત 2 એકા 2, 2 + 2 એટલે 4, C1H4। જો એક કાર્બન વાળો પરમાણુ હોય તો હાઇડ્રોજન 4 એટલે નામ આપ્યું મિથેન। n બરાબર તમે બે કિંમત લ્યો તો C2 અહીંયા કિંમત મૂકો 2 દુ 4 + 2 એટલે 6, C2H6 એને આપણે નામ આપ્યું ઇથેન। એવી રીતે 3 મૂકો તો નામ બને પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન। બીજી એક વસ્તુ જો તમે કાર્બન જેટલા સાથે જોડાય છે એમાં ક્યાંય એને દ્વિબંધ બનાવવો પડતો નથી, ત્રિબંધ બનાવવો પડતો નથી, ફક્ત એકલ બંધથી જ જોડાય છે એટલે એની પાસે પૂરતી માત્રામાં ઇલેક્ટ્રોન મળી રહે છે। એટલા માટે એવા સંયોજનોને આ હાઇડ્રોજન અને કાર્બન થી બનેલા છે એટલે એને કહેવાય હાઇડ્રોકાર્બન, અને પૂરતી માત્રામાં ઇલેક્ટ્રોન આવેલા છે એટલે એને કહેવાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન। તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન થી બનેલી શ્રેણી પૂછે તો આપણે લખશું આલ્કેન શ્રેણી। આલ્કેન શ્રેણીમાં તત્વ તમને લખવાના કે તો આ પહેલું તત્વ થઈ ગયું મિથેન, આ થઈ ગયું બીજું તત્વ ઇથેન, આ થઈ ગયું ત્રીજું તત્વ પ્રોપેન। આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે એક હાઇડ્રોજન અહીંયાથી દૂર કરીને નવો કાર્બન આવું લખો ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ બરાબર ધ્યાન રાખજો। 4 કાર્બન વાળું મારે જ્યારે લખવાનું થાય તો 4 કાર્બનને પહેલા આવી રીતે લાઈનમાં લખી દેવાના। આ 4 કાર્બનની આજુબાજુ મારે એની સંયોજકતા ગણવાની। કાર્બનની સંયોજકતા 4 છે તો ખાના ગણો 1 2 3 4, આના ગણો 1 2 વપરાઈ ગયા છે, કેટલી જગ્યા ખાલી છે 3 4, આના ગણો 1 2 વપરાઈ ગયા છે, કેટલી જગ્યા ખાલી છે 3 4, આનો એક જ વપરાણો છે, કેટલી જગ્યા ખાલી છે 3, તો જે જગ્યા ખાલી છે ત્યાં તમારે ફક્ત પછી હાઇડ્રોજન લખવાના બાકી છે તો એ લખી નાખો। તો હવે તમે ગણો તો કાર્બનના 4 અણુ અને હાઇડ્રોજન ગણો 4 ને 4 8 9 અને 10 એટલે હાઇડ્રોજનના 10 એટલે બની ગયો 4 કાર્બન વાળાનું નામ છે બ્યુટ એટલે બ્યુટેન, બરાબર, આલ્કેન શ્રેણી છે એટલા માટે। હવે 5 વાળા માટે આપણે કરીએ
તો કાર્બનની સંખ્યા 5 પેલા ક્રમમાં લખી દેવાની, એટલે 1 2 3 4 અને 5 કાર્બન તમે ક્રમમાં લખી દીધા. હવે એની આજુબાજુના ભાગમાં હાઇડ્રોજન માટે જે જગ્યા ખાલી છે એ પૂરી કરો. બરાબર, ત્યાં જોડી દો હાઇડ્રોજનના પરમાણુઓને. તો કાર્બનના તમે ગણો 5 અને હાઇડ્રોજન તમે ગણો તો 5 દુ 10. જોજો આ 5 ને 5 10 11 અને 12 આ સૂત્રમાં મૂકો તો એ જવાબ 5 દુ 10 વત્તા 2 12. તો આવું જે સંયોજન બને એને નામ આપશું આપણે પેન્ટેન. સેમ ટુ સેમ 6 કાર્બન માટે જ્યારે કરવું હોય ત્યારે 6 કાર્બન પહેલેથી લાઈનમાં લખી દો, 1 2 3 4 5 અને 6. બરાબર, જે જગ્યાઓ ખાલી પડી છે ત્યાં તમે હાઇડ્રોજન જોડવા માટે લખી દો. તો હાઇડ્રોજન 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો કાર્બનના 6 અણુ, હાઇડ્રોજનના 14, એને આપણે નામ આપીએ છીએ હેક્સેન. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ સમગ્ર આલ્કેન શ્રેણી. આ ઉદાહરણ દ્વારા તમને ફક્ત એટલું સમજાવવામાં આવું છું કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન આવી રીતે કાર્બનને જેટલા ક્રમમાં લાઈનમાં ગોઠવતા જાવ એટલા ગોઠવાતા જાય અને સંપૂર્ણ રીતે પૂરેપૂરા જો એને હાઇડ્રોજન અથવા સહસંયોજક બંધ માટેના ઇલેક્ટ્રોન મળી રહે તો એવી શ્રેણીને આપણે કહીશું સંતૃપ્ત હાઇડ્રોકાર્બન દ્વારા બનતી શ્રેણી. અને એ શ્રેણીને આપણે નામ આપેલું છે અહીં આલ્કેન શ્રેણી, જેમાં n છે એ પર પ્રત્યય છે એટલે કે પાછળના ભાગમાં લાગે છે. અને આ થઈ ગયું એનું સામાન્ય સૂત્ર. બરાબર, સામાન્ય સૂત્ર પણ બરાબર યાદ રાખી લેજો. આ સૂત્રને આધારે પણ તમે ગણતરી કરી શકો. આવા પ્રકારના બંધારણને કહેવાય બંધારણીય સૂત્ર. અહીંયા જે મેં લખ્યું એને કહેવાય આણ્વીય સૂત્ર. બરાબર, એટલે બંધારણીય સૂત્ર અને આણ્વીય સૂત્ર એના દ્વારા તમે સારી રીતે લખી શકશો. હવે આપણે જોઈએ શૃંખલા, શાખાઓ અને વલયો, અને સાથે સાથે આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કેવી રીતે તેમાં ભાગ ભજવે છે. હવે જોઈએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કેવી રીતે બને. સામાન્ય રીતે કાર્બન પાસે જે 4 સંયોજકતા છે, આ ચારે ચાર સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને હાઇડ્રોજન જોડાઈ જાય તો પહેલા જે શ્રેણી બની એ શ્રેણીને આપણે નામ આપ્યું આલ્કેન શ્રેણી. બરાબર, હવે જો પૂરતા પ્રમાણમાં હાઇડ્રોજનના પરમાણુઓ ન હોય અથવા એવું ગણીએ કે પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ન મળે તો આ જે સંયોજનો મિથેન, ઇથેન, પ્રોપેન વાળા જે બનતા હતા, બરાબર, એની અંદર આવા 2 કાર્બનના પરમાણુ લઈએ, એનાથી બનતું સંયોજનનું એક ઉદાહરણ લો, ઇથેન. બરાબર, તો આ ઇથેન ની અંદર તમે જુઓ કે કાર્બન 2 છે, એની પ્રમાણમાં એની પાસે 3 ને 3 6 હાઇડ્રોજન છે. હવે આ ધારો કે 2 હાઇડ્રોજન છે એ કોઈ રાસાયણિક પ્રક્રિયામાં દૂર થઈ ગયા તો અહીંયાથી આ હાઇડ્રોજન જતો રહે, અહીંયાથી પણ હાઇડ્રોજન જતો રહે. તો વિચારો, આ કાર્બન પાસે એક જગ્યા અથવા એક ઇલેક્ટ્રોન ખાલી પડ્યો રહ્યો, આ કાર્બન પાસે પણ એક ઇલેક્ટ્રોન ખાલી પડ્યો રહ્યો. તો આ બંને જે એક એક ઇલેક્ટ્રોન ખાલી પડ્યો રહ્યો એનું ફરીથી સહસંયોજક દ્વિબંધ બનાવીને અથવા એ નવો બંધ બનાવીને આવી શ્રેણી બનાવે છે જેમાં પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન નથી એટલે એને ફરીથી બીજો બંધ બનાવવો પડ્યો. આના દ્વારા જે શ્રેણી બની એ શ્રેણીને આપણે નામ આપશું આલ્કેન શ્રેણી. બરાબર, આલ્કીન શ્રેણી. આ આલ્કીન શ્રેણીમાં પ્રત્યય લાગશે અથવા પર પ્રત્યય લાગશે ઇન અને એનું સામાન્ય સૂત્ર શું થશે CnH2n. શું કામ? તો કે આમાં વચ્ચે આલ્કેન શ્રેણીમાં CnH2n+2 હતા, આમાંથી આ +2 વાળા ઇલેક્ટ્રોન તો આપણે એમાંથી દૂર કરી દીધા. તો આવું જે 2 કાર્બન વાળાનું હતું, એક કાર્બન વાળાને આપણે નામ આપ્યું હતું મિથ, 2 વાળાને નામ આપ્યું હતું ઇથ, 3 વાળાને નામ આપ્યું હતું પ્રોપ. તો જો એક કાર્બન વાળામાં કોઈ દિવસ પોસિબલ એટલા માટે નથી કે એકલો કાર્બન બીજા કોની સાથે ભાગીદારી કરે. બરાબર, જો બીજો કાર્બન હોય તો એની સાથે બીજા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો આલ્કીન શ્રેણીની શરૂઆત હંમેશા બીજા ક્રમના તત્વથી થાય. એટલે અહીંયા બને C, કાર્બનના ટોટલ અણુઓ છે 2, હાઇડ્રોજન 1 2 3 અને 4 એટલે C2H4. આ સૂત્ર જુઓ CnH2n. આ સૂત્રમાં તમે કિંમત મૂકો 2 તો 2 દુ 4 મળી ગયા તમને. આનું નામ બન્યું ઈથ વત્તા ઈન એટલે ઈથીન.
હજી હવે આપણે બે ઉદાહરણ લઈએ 1 2 અને 3 કાર્બન ક્રમિક રીતે લાઈનમાં પહેલા જોડીને હું સાદું બંધારણ લખી દઉં 1 2 3 4 5 6 7 8 હવે ધારો કે આ બે કાર્બન છે પોતપોતાના એક એક હાઇડ્રોજન ગુમાવે છે તો અહીંયા વચ્ચે એક જગ્યા ખાલી પડી તો અહીંયા જે બંધ બનાવ્યો બરાબર તો આમાં કુલ કાર્બનની સંખ્યા 3 એટલે 3 હોય તેને કહેવાય પ્રોપ અને દ્વિબંધ છે એટલે પ્રત્યય લાગ્યો ઇન એટલે પ્રોપીન આવું બંધારણ જોવા મળે છે આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે બ્યુટીન પેન્ટીન હેક્ઝીન આવા સંયોજનો પણ લખી શકો એ પણ આલ્કીન શ્રેણી આધારિત જ છે હવે હજી એક સંયોજકતામાં ઘટાડો કરીએ તો જે શ્રેણી બને એનું નામ બને આલ્કાઇન શ્રેણી બરાબર આમાં પ્રત્યય લાગશે પર પ્રત્યય લાગે છે આઇન હવે જો ફરીથી આમાં એક કાર્બન થી શરૂઆત કરીએ તો એક કાર્બન છે દ્વિબંધ ન બનાવી શકે એટલે ઓછામાં ઓછા બે કાર્બન લેવા પડે તો અહીંયા આપણે હાઇડ્રોજન લખી દો પહેલા અહીંયા જે મેં પહેલા લખ્યું આ છે ઇથેન ઇથેન માંથી જો હું આ બે હાઇડ્રોજન ને દૂર કરી દઉં અને અહીંયા વચ્ચે હું એક લીટો મારી દઉં એટલે આ બની ગયું તમારું ઇથીન પણ જો હજી એક એક હાઇડ્રોજન ઘટાડી દઉં એટલે આ બંને હાઇડ્રોજન ઘટી ગયા એટલે ફરીથી એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરવી પડે એટલે અહીંયા ત્રીજો બંધ બનાવ એટલે જો વચ્ચે ત્રિબંધ જોવા મળતો હોય અને બે જ કાર્બન હોય તો એનું નામ બને ઈથ વત્તા પ્રત્યય લાગ્યા એટલે ઇથાઇન જેમાં કાર્બનના બે અને હાઇડ્રોજનના પણ બે તો આનું સામાન્ય સૂત્ર આપણે બનાવવું હોય તો CnH2n હવે તમે કિંમત મૂકો એટલે સૂત્ર બનાવતા હોય અહીંયા બે મૂકો તો જવાબ બે લાવવો હોય તો CnH2n - 2 2 દુ 4 ઓછા 2 તો જો આમાં +2 આવતું હતું આમાં ફક્ત H2n આવતું હતું અને CnH2n - 2 બરાબર આટલો ડિફરન્સ છે કે આલ્કેન માં +2 આમાં +2 ને +0 ગણવાનું અને આમાં -2 બબ્બેનો ઘટાડો કરતા જવાનો તો આ આલ્કીન શ્રેણી બને કે આલ્કાઇન શ્રેણી બને આ બંને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સૂચવે છે આવી જ રીતે તમે પ્રોપાઇન બ્યુટાઇન પેન્ટાઇન પણ લખી શકો બરાબર હવે જોઈએ આપણે શૃંખલાઓ શાખાઓ અને વલયો આમાંથી ખાસ કરીને એક પ્રશ્ન પૂછાય છે કે પહેલું આ ક્વેશ્ચન 2 માર્કમાં મોસ્ટ આઈએમપી છે એટલે બરાબર યાદ રાખજો સમઘટકતા એટલે શું ઉદાહરણ આપી સમજાવો બહુ અગત્યનો પ્રશ્ન છે એટલે બરાબર ધ્યાન આપજો હવે તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે હું કાર્બનના 4 પરમાણુને આવી રીતે લાઈનમાં ગોઠવું અને કાર્બનના 4 પરમાણુને હું આવી રીતે ગોઠવું એટલે કે શાખિત સ્વરૂપે ગોઠવું હવે આ કાર્બનની આજુબાજુની જે 4 સંયોજકતા છે પૂરી કરવા હાટુ જોજો હું આ જેટલી જગ્યા 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 આટલા હાઇડ્રોજન ગોઠવી દઉં છું બરાબર આ પ્રકારનું જે સંયોજન હોય એની અંદર તમે જો આ કાર્બન એક સાથે જોડાયેલો છે એટલે 1 2 3 જગ્યા ખાલી પડી રહી આ 3 સાથે જોડાયેલો છે એટલે એક જગ્યા ઉપર ખાલી પડી રહી આ એક સાથે જોડાયેલો છે એટલે આની 3 જગ્યા ખાલી પડી રહી આ પણ એક સાથે જોડાયેલો છે એટલે આની 3 જગ્યા ખાલી પડી રહી તો જેટલી જગ્યા ખાલી પડી છે ત્યાં તમે ફરીથી જોડી દો હાઇડ્રોજન તો જો કાર્બનના આમાં પરમાણુની સંખ્યા જો તો C4 હાઇડ્રોજન ગણો 4 ને 4 8 9 ને 1 10 એટલે C4H10 આમાં પણ તમે ગણો કાર્બનની કુલ સંખ્યા છે 4 1 2 3 અને 4 હાઇડ્રોજન ગણો 1 2 3 4 5 6 7 8 9 અને 10 હાઇડ્રોજન 10 હવે તમે જો વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના સૂત્રને આપણે નામ આપ્યું હતું આણ્વીય સૂત્ર આવા પ્રકારના સૂત્રને નામ આપ્યું હતું બંધારણીય સૂત્ર હવે હું તમને જો એવું લખવાનું કહું કે તમે C4H10 નું બંધારણીય સૂત્ર લખો બરાબર તો તમે આવું પણ લખી શકો અને આવું પણ લખી શકો બેમાંથી કોઈ પણ પોસિબિલિટી હોય તો બંને સરખું દરેક વ્યક્તિ એક સરખું જ લખે તો ક્યારે બને તમને ખ્યાલ છે કે આવા પ્રકારના 4 જો કાર્બન લાઈનમાં આપેલા હોય તો એને કહેવાય બ્યુટેન
અને જ્યારે આવા સીધા ક્રમમાં આપેલા હોય, કોઈ પણ શાખા ન હોય, તેની માટે શબ્દ વાપરી શકાય નોર્મલ બ્યુટેન. આ નોર્મલ એટલે સાદો બ્યુટેન. જ્યારે આવા પ્રકારની અંદર જો કોઈ શાખામાં આપેલો હોય તો એની માટે શબ્દ વપરાય છે આઇસો બ્યુટેન. બરાબર? તો આવી તમને સ્પષ્ટતા કરવી પડે. તો પ્રશ્ન જે પૂછાણો છે એની વ્યાખ્યા અને જવાબ શું બને છે, બરાબર ધ્યાન આપજો. કે સમઘટકતા એટલે શું? તો કે જો અહીંયા આણ્વીય સૂત્ર કેવા છે? સમાન છે. તો આપણે લખશું કે જેના આણ્વીય સૂત્ર સમાન હોય, પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય, તેને એકબીજાના સમઘટકો કહે છે. આ ઘટનાને સમઘટકતા કહે છે. બરાબર? તો આવી વ્યાખ્યા લખો કે જેના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય, તેને એકબીજાના સમઘટકો કહેવાય અને આ ઘટનાને સમઘટકતા કહેવાય. ઉદાહરણમાં લખી દેવાનું નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેન. બંનેના આણ્વીય સૂત્ર પણ નીચે લખવાના, બંનેના બંધારણીય સૂત્ર પણ નીચે લખવાના. આટલું કરો એટલે તમારા 2 માર્ક અમાર રોકડા થઈ ગયા. બરાબર? ખૂબ અગત્યનો પ્રશ્ન છે એટલે બરાબર યાદ રાખી લેજો. બરાબર? હવે આપણે વાત કરીએ આ શૃંખલાઓમાં. તો શૃંખલામાં જો એક તો લાંબી શૃંખલા હોય, બીજું આવી શાખાવાળી હોય, ત્રીજું વલયવાળી પણ શૃંખલાઓ હોય. કેવી રીતે? બરાબર ધ્યાન આપજો. આ એક કાર્બન, આપણે 6 કાર્બન લઈએ. બરાબર? તો 6 કાર્બન છે એ કોઈ પણ રીતે ગોઠવે. 1 2 3 4 5 6. આ 6 કાર્બન મેં સીધી રીતે ગોઠવેલા છે એટલે આને આપણે શું કહીએ છીએ? યાદ કરો. 6 કાર્બન હોય તેને કહીએ હેક્ઝેન. બરાબર? હેક્ઝેન. આમાં પણ કાર્બનની સંખ્યા 6 છે અને જોડાયેલા છે કેવી રીતે? જો વલય થાતું હોય, વર્તુળાકાર બનતો હોય એવી રીતે જોડાયેલા છે. તો આ કાર્બન જો 2 હારે જોડાયેલો છે, આની 2 જગ્યા ખાલી. આ પણ 2 હારે જોડાયેલો, આની 2 જગ્યા ખાલી. આ 2 હારે જોડાયેલો તો દરેકની 2 જગ્યા ખાલી છે. તો જેટલી જગ્યા ખાલી છે ત્યાં તમે હાઇડ્રોજન જોડવા માંડો. બરાબર? તો પછી કુલ કેટલા હાઇડ્રોજન થાય છે એ પણ ગણીએ. તો કાર્બનની સંખ્યા 6 અને હાઇડ્રોજન દરેક પાસે 2 છે એટલે 6 દુ ને 12. આમાં તમે કાર્બનની સંખ્યા 6, હાઇડ્રોજન 6 દુ 12 વત્તા 2 એટલે કે હાઇડ્રોજન મળ્યા તમને 14. જો 14 હાઇડ્રોજન વાળું હોય તો આપણે એને હેક્ઝેન કહીએ છીએ. પણ જો આવી રીતે વર્તુળાકારમાં આપેલું હોય તો એવા પ્રકારના બંધારણને કહેવાય સાયક્લો. સાયકલનું ટાયર કેમ ગોળ ફરે એવું ગોળ વર્તુળાકાર આપેલું એટલે સાયક્લો. અને કાર્બનની સંખ્યાને આપણે સરખું જ નામ આપીએ એટલે આને કહેવાય સાયક્લો હેક્ઝેન. બરાબર? આ સાયક્લો હેક્ઝેન જે છે એમાં ફક્ત એકલ બંધ જ આપેલા છે. હવે એકલ બંધની જગ્યાએ જો એમાં દ્વિબંધ પણ જોવા મળે તો સંયોજન છે એ કંઈક વિશિષ્ટ રીતે બને. બરાબર? તો અહીંયા આપણે સમજવા માટે ફરીથી એક ઉદાહરણ લઈએ. આ કાર્બન વાળો જે ભાગ છે, આ દરેક પાસે જે 2 હાઇડ્રોજન હતા. બરાબર? એમાં દરેક પાસેથી હું એક હાઇડ્રોજન લઈ લઉં. બરાબર ધ્યાન આપજો. આ દરેક પાસે જે 2 હાઇડ્રોજન હતા એટલે એનું નામ હતું સાયક્લોહેક્સેન. પણ હું બધા પાસેથી એક હાઇડ્રોજન લઈ લઉં. તો દરેક પાસે જો હવે દરેક કાર્બન છે એની 1 2 અને 3 જગ્યા ભરાયેલી છે, એક ખાલી છે. આની પણ જો 1 2 અને 3 ભરાયેલી છે, એક ખાલી છે. તો જે જગ્યા ખાલી હોય એની પાસેના ભાગ ઉપર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એટલે આ કાર્બને 1 2 હવે 3 4 થઈ ગઈ. આ કાર્બનની 1 2 3 4 થઈ ગઈ. આ કાર્બન છે ઉપરવાળા કાર્બન સાથે જોડાઈ ન શકે. શું કામ? આની 4 4 ભરાઈ ગઈ એટલે એ આ નીચેવાળા સાથે જોડાશે. એવી રીતે આ કાર્બન જોડાઈ ન શકે એટલે આ પણ ઉપરવાળા સાથે જોડાશે. આવા પ્રકારનું જે બંધારણ મેળવ્યું
આવા બંધારણનું નામ છે બેન્ઝીન. આને બીજી રીતે આવી રીતે પણ લખવામાં આવે છે બેન્ઝીન. બરાબર? શું કામ આવી રીતે લખવામાં આવે છે? બરાબર ધ્યાન આપો. આ દ્વિબંધ છે ને ઈ આ કાર્બન સાથે પછી ફરીને અહીં આવે, તો આ વાળો ફરીને અહીં આવી જાય, આ વાળો ફરીને અહીં આવી જાય. તો એકાંતરે જે દ્વિબંધ આવેલા છે ઈ સતત રોટેશન કરતા રહે છે. એટલે એને રોટેશન થતું દર્શાવવા માટે અહીંયા વર્તુળ પણ દોરી શકાય અને આવું જે બંધારણ બન્યું એનું જ નામ બેન્ઝીન. તો વિદ્યાર્થી મિત્રો, શૃંખલાઓ, શાખાઓ અને વલયોથી જેટલા બંધારણો બને છે, હેક્ઝેન છે, સાયક્લોહેક્ઝેન છે, શાખિત વાળો ભાગ કીધેલો હોય તો આઇસોબ્યુટેન છે, આઇસોપેન્ટેન છે, આવા દરેક બંધારણ ખૂબ ઉપયોગી. પણ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન તમારા 2 માર્કમાં નીકળે છે સમઘટકતા અને એનું ઉદાહરણ આપો. બીજું આવો પ્રશ્ન પણ પૂછાય, બેન્ઝીનનું બંધારણ દોરી આપો. બરાબર? અથવા તફાવત આપો કે સાયક્લોહેક્ઝેન અને બેન્ઝીનમાં શું ફરક છે, તો કે આમાં હાઇડ્રોજન આના કરતા આમાં ઓછા થઈ જાય છે અને બંધારણીય સૂત્ર પણ બદલાઈ જાય છે. તો આવા પ્રકારના પ્રશ્નો આમાંથી પૂછી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું રાખીએ. તમે બરાબર આવા સંતૃપ્ત, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, શૃંખલાઓ આધારિત સમઘટકતા અને એના ઉદાહરણના પ્રશ્નોનો મહાવરો કરજો. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળના સંયોજનો કરશું. ત્યાં સુધી વધુને વધુ પ્રયત્ન કરતા રહ્યો. થેન્ક યુ. જય હિન્દ.